હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે સૌ મજામાં હશો. મિત્રો, આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છે તમારા માટે ધોરણ 11નું ગુજરાતીની તમારી જે વાર્ષિક પરીક્ષા છે એના માટે 2 આઈએમપી પેપરો આપણે જોવાના છીએ. એમના સંપૂર્ણ સોલ્યુશન તમને આ વિડીયોમાં જોવા મળશે. મિત્રો, આ જે 2 પેપરો છે જૂના વર્ષના જ પેપરો છે, એટલે એવું ના માનતા કે આ જ પેપર તમારે આવવાના છે, પરંતુ આ 2 પેપર તમે સોલ્વ કરશો એટલે તમારી પ્રેક્ટિસ બહુ સરસ થશે. અને આમાં જે પ્રશ્નો જે પાઠમાંથી લેવામાં આવે છે એ પાઠના પ્રશ્નો જો તમે તૈયાર કરો તો સારું રહેશે, કારણ કે ઘણી વખત એ જ પાઠના પ્રશ્નો પૂછાતા હોય છે. તો પહેલું જે પેપર છે એ આપણું 2022નું પેપર રહેશે વાર્ષિક પરીક્ષાનું, જેનું સંપૂર્ણ સોલ્યુશન છે. એ પછીનું બીજું પેપર છે જે આપણે ઝડપથી આના પછી જોઈ લઈશું. તો મિત્રો, ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, અને આઈએમપી પ્રશ્નો ન તૈયાર કર્યા હોય તો વિડીયો તમને ચેનલ પર મળી જશે. ઝડપથી તૈયાર કરી દેજો અને તમારા દરેક મિત્રને આ વિડીયો શેર કરજો, જેથી એ પણ પેપર સોલ્વ કરે અને એની પ્રેક્ટિસ જે છે એ થોડી મજબૂત બનાવે. તો ચાલો મિત્રો, વિભાગ એથી શરૂઆત કરી લઈશું. બ્લુપ્રિન્ટ ઉપર ધ્યાન ન આપતા. બ્લુપ્રિન્ટ કઈ આવશે, કેવી આવશે, અલગ આવશે. ઓકે, તો આ જૂના વર્ષોના પેપર છે એટલે બ્લુપ્રિન્ટ ઉપર ધ્યાન ન આપતા. તમારે પ્રશ્નો તૈયાર કરી દેવાના છે. ગમે તે બ્લુપ્રિન્ટ આવે, તમારે પ્રશ્નો તૈયાર હશે તો તમે સારી રીતે લખી શકશો. પહેલાં તો જોડકું આમાં આવેલું છે કે નાવિક વળતો બોલ્યો, તો એમાં પછી કયા કવિનું છે તો એ ભાલણ આવશે. છપ્પા જે છે એ છે અખાનું છે. પરાજયની જીત છે ખંડ કાવ્ય છે. અને ભજન કરે તે જીતે એક છે મકરંદ દવેનું. એની નીચે ખાલી જગ્યા છે. આવી ખાલી જગ્યા લાગી લાય તો નગરમાં આવશે. અને સમ્રાટ અશોકે ખાલી જગ્યા રાજ્ય પર વિજય મેળવ્યો હતો તો કલિંગ રાજ્ય ઉપર. વિકલ્પ આપેલા છે. ચંદ્ર જેવી મધુરતા ક્યાં શોભી રહી છે તો આંખોમાં. સહી નથી કાવ્યના કવિ પાસે શેની કમી નથી તો અશ્રુની કમી નથી. 1 માર્ક્સના પ્રશ્નો તમે જોઈ શકો છો. વિષય વિષનું વિષય કેવી રીતે કર્યું તો વિષમાં યા અક્ષર ઉમેરીને એને વિષય કર્યું. કવિએ કોને સરોવર કહ્યું છે? દર્પણને. વધ સ્તંભ ઉપર કોને જડી દેવામાં આવ્યા છે? ઈસુ ખ્રિસ્તને. શૈશવમાં કવિ મિત્રો સાથે શેનો ભાગ પાડતા તો ચણા બોર, ચીભડા અને વડના ટેટા. એની જે 2 માર્ક્સનો પ્રશ્ન છે. દૃષ્ટબુદ્ધિ પ્રધાની કાગળમાં શો સંદેશો લખ્યો હતો. મોટો પ્રશ્ન છે. ચક્રવાકીના જીવન ઉપર રહેલો નિયતિનો પ્રભાવ છે. પાઠ નંબર 9નો છે પ્રશ્ન. તૈયાર કરી દેજો મિત્રો, મોટા પ્રશ્નો રિપીટ થઈ શકે છે. અશોકનું પાત્રાલેખન કરવાનું છે. પાઠ નંબર 13માં મળી જશે. વિભાગ બી આવે છે, ગદ્ય વિભાગ આવે છે. ઓકે, ગદ્ય આધારિત હોય છે. હુકમ માલિક, તો એમાં ચીનુ મોદી આવશે. જીભ જે છે એમાં જ્યોતિન્દ્ર દવે આવશે. વાત એક સાપની એમાં આવશે મહેશ યાજ્ઞિક. તપસ્વી સારસ્વત એમાં આવશે ચંદ્રકાંત શેઠ. તો અનુક્રમણિકા તૈયાર કરવાનું ન ભૂલતા. નીચે ખાલી જગ્યા આપેલી છે. અલીનો ખાલી જગ્યાનો આનંદ તો શિકારનો. અને જમકુ અને જમન ચીભડા વેચવા બેઠા હતા. એની નીચે પછી વિકલ્પ આપેલા છે. ગુણિયલ કોની તરફ એસ્તાનથી જુએ? જોતી તો બિહારી. નાયક વાંચવા બેસે ત્યારે બાદ એમની પાસે બેસીને શું કરતા તો બજર કસતા, એટલે છીંકણી કસતા. 1 માર્ક્સના પ્રશ્નો. સંસ્થા ચલાવવા તૈયાર વિદ્યાર્થીઓએ અંતે શું નિર્ણય કર્યો? અંતે શું કર્યું તો નાના ભાઈની નજર ચૂકાવી ત્યાંથી નીકળી ગયા. રમણીકલાલના પરિવારમાં કોણ કોણ હતા? તો એમની પત્ની હતી, દીકરો અને દીકરી. અધિકારજીને કયા પ્રકારનું હાસ્ય કરવા કહે છે? અટહાસ્ય. ઓકે, કયા પ્રકારનું હાસ્ય? અટહાસ્ય. કોણે વીજળીના થાંભલા સાથે ચોંટીને સ્ટેચ્યુ થઈ ગયું? કોણ તો ઝીણો ભરવાડ. પછી 2 માર્ક્સનો પ્રશ્ન છે. ભૈરવ કાકા કોણ હતા? એમની શી વિશેષતા હતી? પાઠ નંબર 4નો છે મિત્રો. જમાના પ્રમાણે શીર્ષકની યથાર્થતા અને અલી ડોસાનું પાત્રલેખન. આ 2 મોટા પ્રશ્નો છે. પાઠ 22 અને પાઠ 2માં તમને મળી જશે. હવે મિત્રો, વિભાગ સી છે, ગ્રામર વિભાગ છે. સોલ્વ આપણે કરી દીધેલો છે. ઓકે, તો તમારી પ્રેક્ટિસ બહુ મજબૂત થશે. ગ્રામર વિભાગની તૈયારી રાખવાની છે. ચેનલ મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો. પહેલાં તો વાક્યનો પ્રકાર બદલવાનો હોય છે તમારે. ભૂપ પછી આજ્ઞા કરે છે તો ભાવે વાક્ય બનાવવાનું છે. ભૂપથી પછી આજ્ઞા કરાય છે. અલી રોજ પોસ્ટ ઓફિસ આવતો. કર્મણી શું બનશે? અલીથી રોજ પોસ્ટ ઓફિસ અવાતું. એના પછી વાક્યમાં પરિવર્તન કરવાનું છે. ઓકે, પહેલું તો નિષેધ વાક્ય બનાવવાનું છે. અમે કાલે અમદાવાદ આવવાના છીએ તો અમે કાલે અમદાવાદ આવવાના નથી. વરસાદ પડે તો નાહવાની મજા આવે. ઉદ્ગાર બનાવવાનો છે. વરસાદ પડે તો નાહવાની કેવી મજા આવે, અને પાછળ આ ઉદ્ગાર ચિહ્ન કેવી અંદર ઉમેરી દેવાનું. કેવી મજા આવે અને પાછળ ઉદ્ગાર ચિહ્ન. રૂઢિપ્રયોગ તમે જોઈ શકો છો. કર્યા ભોગવવા એટલે કરેલા કર્મોનું ફળ ભોગવવું. અને વાક્યમાં પ્રયોગ મિત્રો કરવાનું ભૂલતા નહીં. ઓકે, વાક્ય પ્રયોગ તમે કરી દેજો. રસ્તો કાઢવો એટલે ઉપાય શોધવો. એની નીચે પછી વિરામ ચિહ્નો મૂકવાના છે. ગાંધીજીએ કહ્યું, પછી આ રીતના આવશે. મારી સાથે કોણ આવશે? પાછી પ્રશ્નાર્થ વાક્ય અને કંઈક આ રીતના વાક્ય પૂરું કરવાનું રહેશે. તમે જોઈ શકો છો અહીંયા. પછી ખોટો પ્રત્યય સુધારવાનો છે. પૈસા લાવવાને જવાબદાર તમારે, તો પૈસા લાવવાની જવાબદારી તમારી. રેની જગ્યાએ રી. સમાનાર્થી શબ્દ. શિખર તો આવશે પર્વત અને ડુંગર. વિરુદ્ધાર્થી શબ્દ. ઉગ્યો તો આત્મીય, ચતુર તો બેવકૂફ.
શબ્દ સમૂહ જેમાં સુંદરતા નથી તો કુરૂપ, અંગરખું, બંડી વગેરે બાંધવાની દોરી આવશે કસ. એની નીચે તળપદો શબ્દ છે. માટીડા એટલે કે ધણી અથવા પતિ, અને થાનક એટલે ઠામ અથવા ઠેકાણું. સંયોજક શોધવાનો છે. મહેશ અને નરેશ નિશાળે ગયા, તો અને જે છે એ શું છે? સંયોજક છે મિત્રો. એની નીચે કર્મ વિભક્તિ છે. ગરીબોને કામ આપો, આ સંપ્રદાય વિભક્તિ આવશે. અને રમીલાએ લેશન કર્યું, તો એ આવશે કરતા. પછી શબ્દોની જોડણી સુધારવાની છે. દીકરી કંઈક આ રીતના લખાશે, એક શ્વાસે. અને નીચે પછી છે શૂન્યવત, તો શૂન્યવત કંઈક આ રીતના લખાશે. એક આ મિત્રો તમે સર્ચ કરી લેજો ગૂગલમાં, એક શ્વાસે ફક્ત તમે બોલજો, જે વોઇસનું આવે છે ઓપ્શન, એમાં જે કરેક્ટ આવી જાય તમારી સામે એ જોડણી સાચી હશે. ઓકે. એની નીચે પછી અનેકાર્થ શબ્દો આપવાના છે. ચીર, પહેલું ચીરનો અર્થ થાય છે લાંબુ, બીજો ચીરનો અર્થ થાય છે ફાડ અથવા તો તરાડ. પહેલી ચિંતા છે એનો અર્થ આવશે ફિકર અથવા વિચાર, અને બીજી જે ચિંતા છે એનું થશે મળદું બાળવા ગોઠવેલી લાકડાની ચોકી. એની નીચે સર્વનામ શોધવાનું છે. તને વિચાર વાયુ ઉપડ્યો, તો વાયુ જે છે સર્વનામ છે. પદક્રમની રીતે ગોઠવવાનું છે. ગયો અપરપરાનો આવી સીમાડો જો, તો પહેલું અહીંયા આવશે જો અપરપરાનો સીમાડો આવી ગયો. ક્રમ તમે નીચે લખેલો જોઈ શકો છો. અને નીચે પછી વિભાગ ડી જે આવતો હોય છે, એ કાવ્યમાંથી પ્રશ્નો શોધવાના હોય છે. અહીંયા તમે જોઈ શકો છો, મેં ટીક કરી દીધેલું છે. એક વખત વાંચી લેજો જરૂરથી મિત્રો. પ્રશ્નોનો નંબર આપી દીધો છે, કયો કયાનો જવાબ છે. એની નીચે પછી આવે છે ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. એ પણ મેં ટીક કરી દીધું છે, એક વખત જોઈ લો. અને એનું શીર્ષક પણ તમે લખેલું જોઈ શકો છો. એક વખત વાંચી લેજો, જો રિપીટ થાય તો તમને લખવામાં સરળતા રહેશે. એની નીચે વિભાગ ઈ આવે છે, જેમાં જે નિબંધો હોય તૈયાર કરી દેજો મિત્રો. અહીંયા જોઈ શકો છો, પહેલું તો અહેવાલ અહીંયા લખેલો છે ગુરુ પૂર્ણિમાના ઉત્સવ વિશેનો. ઓકે, શાળામાં ઉજવાયેલ હોય એનું, તો એ તૈયાર કરવાનો છે. વિચાર વિસ્તાર તમારે મિત્રો આમાં પૂછાયેલો છે. ઓકે, આ વખતે તમે એક વખત નક્કી કરી દેજો કે આ વખતે આવવાનો છે કે નહીં, પરંતુ 2022માં તો આવેલો છે. નિબંધ તમે જોઈ શકો છો મિત્રો, ત્રણેય નિબંધના મુદ્દા સારી રીતે વાંચી લેજો. તહેવારોનું મહત્વ સાવ સરળ, શહેરી જીવનની સમસ્યાઓ, પુસ્તકો આપણા સાચા મિત્રો સાવ સરળ છે. ઘણી વખત આ પૂછાતો હોય છે. હવે આપણે ગુજરાતીનું બીજું પેપર જોઈ લઈએ. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો, ગુજરાતીનું જે પેપર છે એ છે 2023ની વાર્ષિક પરીક્ષાનું, જેને પણ આપણે આઈએમપી પેપર તરીકે, પ્રેક્ટિસ પેપર તરીકે આપણે આને વાપરવાનું છે. ક્વોલિટી થોડી ઓછી છે, પરંતુ પ્રશ્નો જે છે ઇમ્પોર્ટન્ટ છે. હું જે બોલું છું એ સારી રીતે સાંભળજો, જેથી તમને પ્રશ્ન વાંચવામાં તકલીફ ન પડે. પહેલો તો વિકલ્પ છે, અંતે નાવિકના મનનું કોણે સમાધાન કર્યું, તો વિશ્વામિત્રએ. છપ્પામાં કેટલા ચરણ હોય છે, તો 6 ચરણ હોય છે. 1 માર્ક્સનો પ્રશ્ન, નાયક નહીં રોકાઈ શકે એમાં તેની કઈ ભાવના રહેલી છે, તો મિત્ર ધર્મ નિભાવવાની ભાવના. ઝાડવાને ફળિયામાં એકલું શા માટે લાગે છે, કારણ કે તેના પાંદડા ત્યાં નથી, એટલે એનો સમય પસાર થતો નથી, એટલે એકલું વાયુ લાગે છે. વધસ્તંભ પર કોણે જડી દેવામાં આવ્યા, ઈસુ ખ્રિસ્ત. 14 ભુવનનો સ્વામી શી રીતે રાજી થાય, તો સાચા હૃદયથી ભક્તિ કરે તો. 2 માર્ક્સનો પ્રશ્ન છે, ચંદ્રહાસ કેવી રીતે ઉગાર્યો, પાઠ નંબર 3. ચક્રવાકની માટે કવિએ કયા શબ્દો વાપર્યા છે, પાઠ નંબર 9. ધણની નસે નસમાં સીમ ધસી રહી હતી એમ કવિ શા માટે કહે છે, પાઠ નંબર 11. દશા અને દિશા વિશે કવિનું શું કહેવું છે, પાઠ નંબર 25માં તમને મળી જશે. મોટો પ્રશ્ન છે, પરાજયની જે શીર્ષકની યથાર્થ ચર્ચવાની છે, પાઠ નંબર 15. અને સહી નથી ગઝલનો રસાસ્વાદ કરાવવાનો છે, પાઠ નંબર 23માં તમને મળી જશે. વિભાગ બી આપેલો છે, બાના આશીર્વાદથી લેખક ભણીને શું બન્યા હતા. ઓકે, એ મિત્રો શોધી લેજો, અહીંયા સોલ્યુશન નથી કરેલું એનું. હુકમપાલિક પાઠના લેખકનું નામ શું હતું, એનું નામ હતું ચીનુ મોદી. 1 માર્ક્સનો પ્રશ્ન છે, વિક્રમ ચરિત્રમાં જયશંકરે કોની ભૂમિકા ભજવી હતી, રંભા દૂધવાળીની. સાચો યજ્ઞ કોને કહેવાય, પાઠ નંબર 8માંથી મળી જશે. થોડો લાંબો છે, એટલે સારી રીતે તૈયાર કરી દેજો. શાળામાં કયા કયા દિવસો ઉજવાય છે, શિક્ષક દિવસ, વિનય દિવસ, સ્વાવલંબન દિવસ વગેરે. શાસ્ત્રીજીને ગળથુથીમાં શું મળેલું, તો શાસ્ત્ર પ્રેમ અને સંપ્રદાય પ્રેમ. 2 માર્ક્સના પ્રશ્નો, ભાઈ અમુને લગ્નમાં શી ભેટ આપી, પાઠ નંબર 4. લેખક જેમને જ્ઞાનેન્દ્રિય તથા કર્મેન્દ્રિય સાથે શા માટે સરખાવે છે, પાઠ નંબર 10માં મળી જશે. ટ્રેનમાં ચડેલા રમણીકલાલનો દેખાવ કેવો હતો, પાઠ નંબર 14માં મળી જશે. અને પંચાસરના લોકોને ગોળ ચણા શા માટે આપવામાં આવતા, પાઠ નંબર 26માં તમને મળી જશે. મોટો પ્રશ્ન તમે જોઈ શકો છો, અહીંયા પોસ્ટ ઓફિસ વાર્તાના અંતનું વર્ણન કરવાનું છે, અને જમાના પ્રમાણે શીર્ષકની યથાર્થતા ચર્ચવાની છે, પાઠ નંબર 2 અને પાઠ નંબર 22માં મળી જશે. તો તમે પાઠ નંબર 2 અને 22ના મોટા પ્રશ્નો જો તૈયાર કરી શકો, બધા પ્રશ્નો, તો પૂછાવાની શક્યતા એમાંથી વધુ હોય છે. બંને પેપર તમારે જોવાના છે. ઉપરલું પેપરમાં કયા પ્રશ્નો પૂછાણા છે, કયા પાઠમાંથી, અને આમાં કયા પાઠમાંથી પૂછાણા છે. વિભાગ સી, ગ્રામર વિભાગ જોઈ લઈશું. પહેલાં તો તમારે વાક્ય પ્રયોગના જે વિરામ ચિહ્નોનો ઉપયોગ કરી વાક્ય લખવાનું છે.
તો આ રીતના કંઈક કરી પછી લખવાનું છે એક આ તારી ઝમકું, પછી આ રીતના અલ્પવિરામ, પછી બીજો આ દીકરો ઝીણ્યો અને પછી વાક્ય આ રીતના પૂરું કરવાનું છે. એક હદે હદ થાય હવે નહીં ભાંડું વિજોગ ખમાતો, તો અહીંયા લખેલું છે એક કહે પછી આ રીતના લખવાનું છે, 2 ટપકા કરી દેવાના છે. હદ થાય હવે અલ્પવિરામ નહીં ભાંડું વિજોગ ખમાતો અને ઉદ્ગાર ચિહ્ન, કંઈક આ રીતના તમારે લખવાનું રહેશે. એના નીચે પછી વાક્યમાં પરિવર્તન કરવાનું છે, કર્તરી વાક્ય બનાવવાનું છે. તમારાથી સંસ્થામાં વિદ્યાર્થી સ્વરાજની વાત કરાય છે, તો તમે સંસ્થામાં વિદ્યાર્થી સ્વરાજની વાત કરો છો. પછી કર્મણી બનાવવાનું છે, હું ખૂબ ભણીને ડૉક્ટર થયો, તો મારાથી ખૂબ ભણીને ડૉક્ટર થવાયું. અને અહીંયા જે વિકલ્પ ઉપર પૂછવાનો હતો બાના આશીર્વાદથી લેખક ભણીને શું બન્યા, તો એમાં ડૉક્ટર આવશે. ઓકે, એનો જવાબ નીચે તમને મળી ગયો છે. પછી વાક્ય પરિવર્તન કરવાનું છે. વિધેય વાક્ય પહેલું તો બનાવવાનું છે, તોય મરવું શીત અકાલે, તો એમાં આવશે તો પણ અકાલે મરવું નથી. એ રીતના તમે વિધાન વાક્ય બનાવી શકો છો. ઉદ્ગાર વાક્ય, નીલુને બહુ દુઃખી કરી, તો નીલુને કેવી દુઃખી કરી, અને પછી આ રીતના ઉદ્ગાર ચિહ્ન પાછળ મૂકી શકો છો. પછી પ્રત્યય તમારે ખોટો હોય તો સુધારીને લખવાનો છે. અમુથી પાંચિકામાં બહુ શોખ, તો અમુને પાંચિકાનો બહુ શોખ, અમુને પાંચિકાનો બહુ શોખ. રૂઢિપ્રયોગ અને વાક્ય પ્રયોગ, પ્રાણ નીચું હોય એટલે ખૂબ પ્રયત્ન કરવો અથવા તો ખૂબ મહેનત કરવી, અને એનું તમારે વાક્ય પ્રયોગ કરવાનો છે. સમાનાર્થી શબ્દ, શુદ્ધ એટલે વિમલ અને પવિત્ર, બજર એટલે તપકીર અને શીંકણી, સાક્ષર તો નિરક્ષર, મલિન તો ધૂમિલ. શબ્દ સમૂહ, આત્મશ્લાઘા એટલે કે પોતાના વખાણ પોતાની જાતે કરવા, અને રોજનીશી એટલે દરરોજની દિનચર્યા. તળપદા શબ્દ, ભૂર એટલે રાજા અને કુંપા એટલે કૂવો. સંયોજક શોધીને લખવાનું છે. એ ભાષણ સ્ટેચ્યુ કહે છે ત્યારે, તો ત્યારે એ શું છે, સંયોજક છે, ત્યારે. મનુષ્ય, પશુ અને પંખી કરતાં શ્રેષ્ઠ ગણાય, તો અને આવશે. શું આવશે? અને. વિભક્તિ કહેવાની છે. થરાદથી પાલનપુર દૂર છે, તો એ અપાદાન વિભક્તિ. અને બાળકોને શિક્ષણ આપો, સંપ્રદાય વિભક્તિ. શબ્દોની જોડણી, નિરીક્ષણ કંઈક આ રીતના લખાશે, અને પરીક્ષા કંઈક આ રીતના લખાશે. અનેકાર્થ શબ્દો એટલે કે એકથી વધારે શબ્દ. પહેલું જે શિલા છે, ઓકે, એનો અર્થ થાય છે મોટો પથ્થર. ઓકે, અહીંયા જવાબ આપેલા છે આના. શિલા એટલે મોટો પથ્થર, અને આ બીજું જે શિલા છે એનો અર્થ થાય છે ચારિત્ર્યવાન સ્ત્રી. પછી દિન, પહેલું જે દિન છે એનો મતલબ છે દિવસ, અને બીજું જે દિન આપ્યું છે એનો મતલબ થાય છે રંક એટલે કે ગરીબ. પછી વિભાગ ડી મિત્રો તમે જોઈ શકો છો. પથ્થર થરથર ધ્રુજે જે તમારું કાવ્ય છે એમાંથી પ્રશ્નો અહીંયા લીધેલા છે, 5 પ્રશ્નો છે. એની નીચે પછી એક ફકરો આપેલો છે શિક્ષણ વિશેનો છે, તમે વિડીયો પોઝ કરીને જોઈ લો અને પ્રશ્નો શોધી લો, મદદ મળશે તમને. વિભાગ ઈ તમે જોઈ શકો છો, જેમાં પહેલો તો અહેવાલ છે, ધોરણ 12ના વિદ્યાર્થીઓના વિદાય સમારંભનો અહેવાલ. એના પછી પંક્તિ અહીંયા પૂછેલી છે, એટલે કે વિચાર વિસ્તાર જેવું છે કે વિચાર વિસ્તાર લખવાનો તમારે છે. ઘણી વખત પૂછાય છે વિચાર વિસ્તાર, તો તૈયારી રાખજો, 5 માર્ક્સનો. પછી નિબંધ આપેલો છે, ઇન્ટરનેટના લાભાલાભ, વસંતનો વૈભવ અને પર્યાવરણ સુરક્ષા. તો મિત્રો આટલું હતું ગુજરાતીનો. આ 2 પેપરમાં ઇમ્પોર્ટન્ટ એવા પેપર છે, જૂના વર્ષના પેપર છે, જે તમારે પ્રેક્ટિસ પેપર તરીકે આ વખતે વાપરવાના છે. સોલ્યુશન તમે વિડીયોની સાથે કરી લીધું છે, તો બીજી વખત વાંચવાની જરૂર નથી. પ્રશ્નો ફક્ત મોટા તૈયાર કરવાના રહેશે. અને આઈએમપી પ્રશ્નો ન જોયા હોય તો ચેનલ ઉપર છે, એક વખત જરૂરથી જોઈ લેજો. ચેનલ સબસ્ક્રાઇબ કરતા જજો. મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય.